નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપનું બધાનું સ્વાગત છે. છેલ્લે આપણે ઘન અવસ્થા ચેપ્ટરની અંદર સ્ફટિક વિશે વાત કરી હતી, સ્ફટિક લેટિસ વિશે વાત કરી હતી, એકમ કોષ વિશે વાત કરી, એકમ કોષના પ્રકારની વાત કરી છે, બરાબર છે. અને એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યાની ગણતરીની વાત કરી છે. આગળ વાત કરીએ ટોપિક નંબર 1.6 એનસીઈઆરટી બુક પ્રમાણે સમૃદ્ધ સંકુલિત રચનાઓ. અલગ અલગ ઘન પદાર્થની અંદર જે ગોળાઓ છે જેને આપણે ઘટકકણ તરીકે ઓળખીએ છીએ. તો ઘટકકણ એટલે અહીંયા શું, તો કે અણુ પરમાણુ કે આયન એને આપણે સખત ગોળા તરીકે અહીંયા ધારેલા છે. તો એ સખત ગોળાઓની જુદી જુદી ગોઠવણીઓ કરો તો સમૃદ્ધ સંકુલિત રચનાઓ મળે. એને ક્લોઝ પેક્ડ સ્ટ્રક્ચર કહેવાય, બરાબર છે, અથવા ક્લોઝ પેકિંગ કહેવાય. આ ક્લોઝ પેકિંગ એટલે શું, તો કે ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો જે છે, ઘટક કણ તરીકે એટલે શું, તો કે ઘટક કણ એટલે કે અણુ પરમાણુ અને આયન, બરાબર છે, જેને આપણે સખત ગોળા તરીકે અહીં ધારી લીધા છે. તો ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો એકબીજાની એકદમ નજીક ગોઠવાઈને ખૂબ જ અલ્પ જગ્યા ખાલી રાખે છે, એકદમ એકબીજાની નજીક ગોઠવાય છે. મિત્રો, આપણે કોઈ બહાર ગામ જતા હોઈએ ત્યારે આપણે કંઈ આપણું બેગ તૈયાર કરતા હોઈએ ત્યારે આપણે શું કરીએ છીએ, તો કે બેગની અંદર આપણે એવી રીતે કપડાઓ ગોઠવીએ છીએ કે એકદમ નજીક એની ગોઠવણી થાય. એને શું કહેવાય, ક્લોઝ પેકિંગ, બરાબર છે. તો એને ક્લોઝ પેક રચના કહેવાય. શું કહેવાય, ક્લોઝ પેક રચના. એટલે એ ક્લોઝ પેક એટલે એકબીજાની નજીક ગોઠવવું, એટલે ઘટક કણોને એકબીજાની નજીક ગોઠવણી કરવી, એટલે ઘટક કણોની નજીક ગોઠવણી કરવી એને ક્લોઝ પેકિંગ કહેવાય. ક્લોઝ એટલે એકબીજાની નજીક અને પેકિંગ કરવું. આપણે નથી કહેતા પેકિંગ કરવું છે, મારે બેગ પેક કરવી છે, તો આપણે બેગ એવી રીતે પેક કરીએ છીએ કે વધુ કપડાઓ જે છે આપણે એમાં ગોઠવી શકીએ, બરાબર છે. તો એ ક્લોઝ પેકિંગ કહેવાય. તો અહીંયા ઘટકકણ તરીકે કપડાઓ નથી, તો કે ગોળાઓ છે, ઘટકકણ તરીકે ગોળાઓ છે અને એને એકબીજાની નજીક જે છે એ ગોઠવવામાં આવે છે. તો જો આપણે આ જે ઘટક કણો છે એને એક સરખા ગોળા તરીકે કલ્પીએ તો ત્રિપરિમાણીય રચનાઓને 3 ભાગની અંદર તમે વર્ગીકૃત કરી શકો છો. કેટલા ભાગની અંદર? 3 ભાગની અંદર તમે એને વર્ગીકૃત કરી શકો છો. એક તો એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન, એને 1 ડાયમેન્શનલ કહેવાય. દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન 2 ડાયમેન્શનલ, અને ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન એટલે 3 ડાયમેન્શનલ, બરાબર છે. તો એ 3 પરિમાણો ખાસ આપણે યાદ રાખવાના છીએ. સૌથી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો જુઓ 3 પરિમાણો છે, કોઈ પણ જુઓ, એક જે છે, બરાબર છે, આ બરાબર છે, બીજું આ અને ત્રીજું આ. એટલે લંબાઈ, પહોળાઈ અને જેને આપણે ઊંચાઈ કહીએ છીએ. દાખલા તરીકે ધારો કે આ જે છે એ એની લંબાઈ છે, ધારો કે આ એની પહોળાઈ છે અને આ એની ઊંચાઈ છે. તો આપણે જે રિયલ વસ્તુઓ બધું જોઈએ છે ત્રિપરિમાણમાં હોય છે, 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર જે છે, જે આપણે બધું જોઈએ છે તે 3 પરિમાણ છે. તો જો એના એક પરિમાણે, દ્વિપરિમાણે, ત્રિપરિમાણીય ગોઠવણી થાય, એમાં પહેલી આપણે વાત કરીએ એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન, બરાબર છે. એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન. તો આ પ્રકારની જે ગોઠવણી છે એમાં એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન એમાં શું હોય, તો કે આ પ્રકારમાં ગોળાઓ જે છે એટલે કે ઘટક કણો છે એ એકબીજાને અડકે તેમ એક જ પરિમાણમાં એટલે કે દિશામાં કે હરોળમાં ગોઠવવામાં આવે છે. દાખલા તરીકે મેં તમને 3 પરિમાણ કીધા, બરાબર છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો કોઈ પણ એક કાં આ દિશામાં, કાં તો આ દિશામાં, કાં તો આ દિશામાં. તો જુઓ સખત ગોળાઓ જે છે એકબીજાની બાજુમાં ગોઠવેલા છે, બરાબર છે. તો સખત ગોળાઓ જે છે એ જો એકબીજાની બાજુમાં ગોઠવવામાં આવે, બરાબર છે, એટલે એકની બાજુમાં બીજા સખત ગોળાઓ આપણે સખત ગોળા એટલે શું છે, ઘટક કણો છે. ઘટકકણ તરીકે કોઈ અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. તો આવા જે સખત ગોળાઓને જો એકબીજાની બાજુમાં ગોઠવવામાં આવે, કોઈ પણ એક જ પરિમાણમાં યાદ રહે, કાં તો તમે આ પરિમાણમાં ગોઠવો તો બધા જ આ પરિમાણમાં ગોઠવવાના, કાં તો તમે આ પરિમાણમાં ગોઠવો તો બધા આ પરિમાણમાં, એટલે આ લીટી આડી જે હરોળ છે એની જગ્યાએ ઊભી હરોળ કરવાની અથવા આવી હરોળ કરવાની, બરાબર છે. તો જો આ જે ગોઠવણી થઈને એક પરિમાણમાં કહેવાય, બરાબર છે. તો આ જે ગોઠવણ છે એમાં દરેક ગોળો તેના 2 પડોશી ગોળા સાથે સંપર્કમાં છે. તમે જોઈ શકો છો, આ એક ગોળો તમે ધારી લેશો તો અન્ય બીજા કેટલા ગોળાના સંપર્કમાં છે? 2. તમને એમ થશે સર અહીંયા તો કે આ એકની બાજુમાં એક જ, અહીં કંઈ નથી, પણ એવું નથી, ત્યાં પણ આગળ ગોળાઓ હોય જ છે, સતત ગોળાઓ. પણ આપણે રચના જે છે એને પૂર્ણ કરવા માટે છેડો તો રાખવો પડે ને, એટલે પૂર્ણ કરવા માટે આપણે દર્શાવ્યા નથી. બાકી આ ગોળાઓ જે છે આગળ સતત આગળ હોય છે.
આ તો આપણે એક મર્યાદા છે કે આપણે બુકની અંદર આટલું જ દર્શાવી શકીએ, બાકી એ આખું હોય છે, બરાબર, એટલે એવું ધારવામાં આવે છે. એટલે બે ગોળાઓ પડોશી સાથે સંપર્કમાં હોય છે તેથી તેનો સવર્ગાંક 2 થાય. આ એક નવો શબ્દ તમારા માટે થયો. સવર્ગાંક એટલે શું? તો કે સવર્ગાંક એટલે કે ઘટક કણના સૌથી નજીકના પડોશી કણોની સંખ્યાને સવર્ગાંક કહેવાય. ઘટક કણના સૌથી નજીકના પડોશી કણોની સંખ્યા એટલે એક ગોળો અન્ય કેટલા ગોળાની સાથે જોડાયેલો છે? તો કે આ એક ગોળો અન્ય બીજા 2 ગોળાની સાથે સંપર્કમાં છે એટલે એનો સવર્ગાંક કેટલો થાય? 2. એટલે આ રચનાનો સવર્ગાંક કેટલો થાય? 2. બરાબર છે. તો આ વાત કરી એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન, 1 ડાયમેન્શનલ, એક પરિમાણ એટલે 1 ડાયમેન્શનલ પરિમાણ એટલે, બરાબર છે. બીજી પ્રકારની વાત કરીએ, દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. તો દ્વિપરિમાણમાં તમે સમજી ગયા છો. દ્વિપરિમાણ એટલે કોઈ પણ 2 દિશા. 2 દિશા એટલે કાં તો લંબાઈ અને પહોળાઈ, કાં તો પહોળાઈ અને ઊંચાઈ, અને કાં તો લંબાઈ અને ઊંચાઈ, કોઈ પણ 2 દિશામાં લઈ શકો છો, બરાબર. મેં તમને 3 અગાઉ શીખવાડી દીધી છે. તો આ 3 જેમાંથી કોઈ પણ 2, કાં તો આ બંને, કાં તો આ બંને, કાં તો આ બંને, બરાબર છે, ગમે તે 2 લઈ શકો. તો જોઈ શકો છો કે દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન કેવી રીતે રચાય છે? તો કે આ પ્રકારની ગોઠવણીમાં ગોળાઓ એકબીજાને અડકે તેમ કોઈ પણ 2 પરિમાણમાં ગોઠવવાના છે. મેં તમને હમણાં કીધું. તો 2 પરિમાણમાં તમે ગોઠવશો તો એની 2 પ્રકારે ગોઠવણી થઈ શકે. કેટલા પ્રકારે થઈ શકે? 2 પ્રકારે. તો આમાં 2 પ્રકારમાં પહેલું આપણે વાત કરીએ, ચોરસ સમૃદ્ધ સંકુલન, સ્ક્વેર ક્લોઝ પેકિંગ. તો ચોરસ કેવી રીતે? તો કે આકૃતિ તમે જોશો એટલે ખબર પડશે. જુઓ, 3 પરિમાણો મેં દર્શાવ્યા છે, આ 1, આ 2 અને આ 3. અને દાખલા તરીકે હું લંબાઈ કહીશ તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, બરાબર છે. તો મેં જુઓ તમે એકની બાજુમાં બીજો એક એવી રીતે ગોઠવ્યા છે. તો આ એક હરોળ, આ એક પરિમાણ. દાખલા તરીકે આ 3 મેં ગોળાઓ 1, 2, 3, 4 છે, બરાબર, એ ન દર્શાવે ને આટલું એક જ જો જોવા મળે તમને તો તમે કહી શકો આ એક પરિમાણ છે. હવે એના જેવું જ એની ઉપર એક્ઝેક્ટ દર્શાવ્યું છે એટલે જોઈ શકો છો દ્વિપરિમાણ કહેવાય એને. આની ઉપર એક્ઝેક્ટ ત્રીજું છે, આની ઉપર એક્ઝેક્ટ ચોથું છે. એટલે 2 દિશામાં ગોઠવાયેલા છે. કઈ દિશામાં? એક તો આ દિશામાં ગોઠવાયેલા છે ગોળાઓ અને બીજા આ દિશામાં ગોઠવાયેલા. કોઈ પણ 2 દિશા તમે લઈ શકો. ધારો કે પહેલી જે થપ્પી છે એ પ્રકારની છે, તો બીજી થપ્પી પણ એ પ્રકારની એના જેવી જ છે, સેમ. ત્રીજી પણ એના જેવી છે એટલે સેમ એ પ્રકારની. ચોથી પણ એ પ્રકારની લાગે. જે ગોઠવણી છે ને એ પ્રકારની કહેવાય. શું કહેવાય? એ પ્રકારની ગોઠવણી કહેવાય. તો આવી રીતે જેમ અહીંયા એ કીધું છે એમ અહીંયા તમે પણ એ એવું લખી શકો છો. કારણ કે બધી જ થપ્પીઓ કેવી છે? એક સરખી છે. કેવી છે? એક સરખી. એક સરખી છે એનો મતલબ સમાન છે, એલાઇન જેને આપણે કહી શકીએ છીએ, બેલેન્સ છે, બરાબર છે. એટલે આ એક જો આટલી એક જ લાઈન હોય તો આને આપણે એક પરિમાણીય કહીએ છીએ, પણ એના ઉપર એના જેવી જ સેમ બીજી લાઈન મૂકી છે, બીજી આવી એક હરોળ મૂકી છે એટલે દ્વિપરિમાણ કહેવાય, બરાબર છે. કારણ કે આ 2 દિશામાં આગળ વધે છે, એક તો આ દિશામાં અને આ દિશામાં. દાખલા તરીકે હું આને પહોળાઈ અને ઊંચાઈ કહીશ તો આ પહોળાઈની દિશામાં પણ આગળ વધે છે અને ઊંચાઈની દિશામાં પણ આગળ વધે. એટલે 2 પરિમાણમાં છે. જેવું તમને દેખાય છે તેવું જ છે, બરાબર છે. આ બોર્ડમાં આપણે જેવું જોઈએ છીએ બધું 2 ડાયમેન્શનલ છે. આવું થશે. અહીંયા જુઓ કે આ જે એક વચ્ચેનો જે ગોળો છે એ અન્ય 4ના સંપર્કમાં છે એટલે આનો સવર્ગાંક કેટલો થાય? 4. અને આ 4 એને તમે જોડશો એટલે એક ચોરસ રચના મળે છે. એટલે આપણે શું કહીએ છીએ? ચોરસ સમૃદ્ધ સંકુલન. જુઓ જોઈએ કે આ પ્રકારની ગોઠવણીમાં બીજી હરોળને પ્રથમ હરોળના સંપર્કમાં એવી રીતે ગોઠવવામાં આવે છે કે બીજી હરોળના ગોળાઓ એ પ્રથમ હરોળના ગોળાની બરાબર ઉપર જ ગોઠવાય, એલાઇન, બરાબર છે. એટલે એક હરોળના ગોળાની ઉપર બીજું હરોળ એવી રીતે ગોઠવવામાં આવે કે બરાબર એકની ઉપર બીજો, એની ઉપર ત્રીજો, એની ઉપર ચોથો. જોઈ શકો તમે એકદમ બધી બાજુ તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત છે, બરાબર છે. અહીં બંને હરોળના ગોળાઓને ઊભી રીતે અને આડી રીતે બરાબર ગોઠવાયેલા હોય છે. જો પ્રથમ હરોળને આપણે દાખલા તરીકે એ પ્રકારની હરોળ કહીએ તો બીજી અને ત્રીજી વગેરે જેટલી પણ હરોળ છે બધી સમાન પ્રકારની હોવાથી તેને આપણે એ પ્રકારની કહી શકીએ છીએ. અને આ પ્રકારની ગોઠવણીને એ પ્રકારની ગોઠવણી કહે છે. બહુ સરળ છે, બરાબર છે. આ ગોઠવણીમાં દરેક ગોળો તેના પડોશી 4 ગોળા સાથે સંપર્કમાં છે. એટલે મેં હમણાં તમને કીધું એનો સવર્ગાંક કેટલો થાય? 4. કારણ કે આ એક ગોળો અન્ય 1, 2, 3, 4 સાથે સંપર્કમાં. કોઈ પણ એક ગોળો લઈ લો. જુઓ આ એક ગોળો છે તો અન્ય 1, 2, 3, 4 સાથે સંપર્કમાં છે. 4 સાથે છે, અહીંયા છે, જુઓ છે, પણ આ નથી સંપર્કમાં મિત્રો, બરાબર. આ ખાલી જગ્યા છે વચ્ચે. એટલે
આ ચારેય ગોળાઓને જોડતા જે મળતી રચના છે ચોરસ જેવી લાગે છે ને, એટલે એને ચોરસ સમૃદ્ધ સંકુલન કહે છે. બરાબર છે. એટલે આ ચોરસ સમૃદ્ધ સંકુલન થયું. આમાં મેં 2 પ્રકાર તમને કીધેલા કે 2 પ્રકારની ગોઠવણી થઈ શકે. એક તો આ પહેલી જે લાઈન છે એની ઉપર એક્ઝેક્ટ એવી જ બીજી લાઈન મૂકો, બરાબર છે એ. અને હવે જે બીજી ભણવાના છે કે આ પહેલી લાઈનની ઉપર આ વચ્ચેનો જે ભાગ છે, 2 ગોળાની વચ્ચે જો આપણે બીજી લાઈન મૂકીએ તો આ પ્રકારની ગોઠવણી મળે. જોઈ શકો છો તમે, બરાબર છે. એટલે આ બીજા પ્રકારની જે છે એને કહેવાય ષટકોણીય સમૃદ્ધ સંકુલન. શું કહેવાય એને? ષટકોણીય સમૃદ્ધ સંકુલન. એને કહેવાય હેક્ઝાગોનલ. ષટકોણીય એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. પણ આ 2 ડાયમેન્શનલમાં છે, યાદ રહે, બરાબર છે. દ્વિપરિમાણમાં છે. જો આવી રચના થાય, જો આવી આપણે એક હરોળ આપણે જોઈ હતી 1 ડાયમેન્શનલમાં, 1 પરિમાણમાં આવી આપણે એક હરોળ જોઈ હતી, એના ઉપર જુઓ મેં બીજી મૂકી છે, ત્રીજી મૂકી છે, ચોથી મૂકી છે. એટલે આ દ્વિપરિમાણીય થઈ ગયું. પણ એ ગોઠવણી કેવી છે તો કે જુઓ 2 ગોળાની વચ્ચે એક ગોળો મૂકેલો છે. દરેક જુઓ 2 ગોળાની વચ્ચે એક ગોળો છે 2 ગોળાની વચ્ચે, 2 ગોળાની વચ્ચે. જ્યારે અહીંયા શું હતું? 1 ગોળાની ઉપર, બરાબર છે, દરેકની ઉપર હતું. એટલે જો આ ગોળાની એક્ઝેક્ટ ઉપર ઉપર ઉપર, આ ગોળાની ઉપર ઉપર એવું હતું. જ્યારે અહીંયા શું છે? 2 ગોળાની વચ્ચે એક ગોળો મૂક્યો છે. એટલે એવી જે રચના છે, એટલે આ જે છે એ પ્રકારની જો હોય, બરાબર છે, તો આ અલગ પ્રકારની છે એની ઉપરની, કારણ કે આ 2 ગોળાની વચ્ચે એક મૂક્યો છે તમે, એટલે અલગ પ્રકારનું દેખાય છે ને તમને. જુઓ આ જેવું દેખાય છે એના કરતાં થોડુંક અલગ રીતે, એટલે આ બંને અલગ દેખાય છે. એટલે આ એ પ્રકારની, તો આ બી પ્રકારની. વળી પાછો આગળ જુઓ તો વળી પાછો આ એ પ્રકારની, કારણ કે આ પહેલી ત્રીજી બંને કેવી છે? સેમ છે. વળી પાછો આગળ જુઓ તો બીજી અને ચોથી કેવી છે? સેમ છે. જુઓ છે, બરાબર છે. અહીંયા જુઓ પહેલી ને ત્રીજી સેમ છે. એટલે આ પ્રકારની જે ગોઠવણી છે એને એબી પ્રકારની ગોઠવણી કહેવાય. તમે જોઈ શકો છો કે એક ગોળો અન્ય 6 ગોળાના સંપર્કમાં છે. જુઓ 1 2 3 4 5 અને 6. આ 6 ગોળાને હું જોડી દઉં એટલે એક ષટકોણીય રચના મળે. એટલે આપણે એને ષટકોણીય સમૃદ્ધ સંકુલન કહીએ છીએ. તમને ખબર છે હવે સવર્ગાંક કેટલો થશે? 6. કારણ કે એક ગોળો અન્ય 6 ગોળાના સંપર્કમાં છે. કોઈ પણ એક ગોળો લઈ લો. જુઓ છે 1 2 3 4 5 6. તમે એમ કહેશો સર આ પણ અહીંયા મેં તમને આગળ પણ ચોખવટ કરી છે કે આ રચના પૂર્ણ થતી નથી. એ તો આપણી લિમિટેશન છે એટલે આપણે દર્શાવતા નથી આગળ. બાકી આ રચના આગળ વધેલી છે એવું માનવું. એટલે આ ગોળો પણ અન્ય 6 સાથે છે. 1 2 3 અહીંયા હોય, 4 5 અને 6, બરાબર છે. તો એ 6 ગોળાના સંપર્કમાં હોય છે દરેક બાજુ. પણ આપણે એક લિમિટ હોય છે એટલે આપણે એટલું જ દર્શાવતા હોઈએ છીએ, બરાબર છે. એટલે આ પ્રકારની ગોઠવણીમાં ગોળાઓને પહેલી હરોળના ગોળાનો જે વચ્ચેનો જે ખાડો છે, જેને આપણે અવનમન શબ્દ વાપરીએ છીએ, એમાં ગોઠવવામાં આવે છે, બરાબર છે. તો જો ગોળાઓની પ્રથમ હરોળને આપણે એ પ્રકારની કહીએ, બરાબર છે, પ્રથમ હરોળને આપણે એ પ્રકારની કહીએ અને અહીં બીજી હરોળ અલગ રીતે જો આપણે ગોઠવીએ છીએ, કારણ કે અલગ રીતે કેમ? આ બેની વચ્ચે આપણે ગોઠવીએ છીએ ને વચ્ચેના ખાડામાં, વચ્ચેના ભાગમાં, તો એને જુદી છે એટલે બી પ્રકારની કહે છે. અને ત્રીજી હરોળ પાછી જે ગોઠવીએ છીએ આપણે પ્રથમ હરોળ જેવી જ છે, કારણ કે 1 2 3 આ ત્રીજી હરોળ કોના જેવી છે? પ્રથમ જેવી છે. તો પછી એને એ પ્રકારની કહેવાય, તો એને એ પ્રકારની કહે છે. અને ચોથી હરોળ હવે ગોઠવીએ છીએ એ બીજી હરોળ જેવી જ છે એટલે એને બી પ્રકારની કહેવાય, કારણ કે ચોથી હરોળ એટલે આ, તો એ બી પ્રકારની છે, બરાબર છે. તો આ પ્રકારની ગોઠવણીને એબી પ્રકારની ગોઠવણી કહે છે. જ્યારે અહીંયા કયા પ્રકારની ગોઠવણી હતી? એ પ્રકારની ગોઠવણી હતી. અહીંયા બધા સમાન હતા ને, એટલે એ પ્રકારની ગોઠવણી છે. જ્યારે આ ગોઠવણી કેવી છે? એબી પ્રકારની ગોઠવણી છે, બરાબર છે. તમે જોઈ શકો છો કે અહીંયા ખાલી અવકાશ જે છે, તમે જોઈ શકો છો આ જે ભાગ છે ને એને ખાલી અવકાશ કહેવાય. અહીંયા પણ છિદ્રો દેખાય તમને. જુઓ આ વ્હાઇટ ભાગ જે દેખાય છે ને, મેં પેન્સિલથી ઘાટો કર્યો છે, ગોળાઓ છે, વચ્ચેનો ખાલી ભાગ છે, છિદ્રો છે, જુઓ, બરાબર. એ ખાલી અવકાશ છે. અહીંયા જોઈ શકો ખાલી અવકાશ ઓછો છે, નાનો છે ને, છે ત્રિકોણાકાર તમને જોવા મળે છે, બરાબર છે. તો એ ખાલી અવકાશની ખાલી અવકાશનું જે પ્રમાણ છે એ ઓછું છે. ત્યાં ચોરસમાં વધુ છે, જ્યારે હેક્ઝાગોનલ એટલે કે ષટકોણીયમાં વધુ છે. તો ખાલી અવકાશ જે છે એ કેટલાક છિદ્રો રચે છે અને એનો આકાર જે છે કેવો છે? ત્રિકોણીય છે. અને આ જે છિદ્રો છે એના ત્રિકોણના શિરોબિંદુ ઉપર તરફ અને નીચેની તરફ એ 2 પ્રકારના છે. જોઈ શકો તમે એના શિરોબિંદુ, એટલે તમને એક ત્રિકોણ જોવા મળે છે ને, છે એના શિરોબિંદુ ઉપરની બાજુ છે, બરાબર છે. એક આખી જે હરોળ છે એમાં
તમે જોઈ શકો છો એના શિરોબિંદુ આ ત્રિકોણના ઉપરની બાજુ, જ્યારે આની અંદર તમે જોઈ શકો છો શિરોબિંદુ નીચેની બાજુ છે બરાબર છે. તો આ બે પ્રકારનો આ પ્રકારનું જોવા, જો આ ઉપરની બાજુ છે, વળી પાછું અહીંયા આ નીચેની બાજુ, વળી પાછું આ ઉપરની બાજુ, આ નીચેની બાજુ, બરાબર છે. તો ત્રિકોણના શિરોબિંદુ ઉપર તરફ અને નીચેની તરફ ગોઠવાયેલા હોય છે. આ પ્રકારની જે ગોઠવણી છે એમાં મુક્ત જગ્યા એટલે ખાલી અવકાશનું પ્રમાણ કેવું છે? ઓછું. કોની કમ્પેરિઝનમાં? આગળની જે ચોરસ સમૃદ્ધ સંકુલન હતું એની કમ્પેરિઝનમાં. તેથી આ સંકુલન જે છે એને ચોરસ સમૃદ્ધ સંકુલન કરતાં વધારે સક્ષમ ગણવામાં આવે છે. આપણા મમ્મીએ આપણે કપડાં ગોઠવ્યા હોય અને બરોબર બેગ ન ભરાયું હોય, બે કપડાં વધ્યા હોય એટલે પાછા આપણા મમ્મી ગોઠવે કે લાવ તને ગોઠવતા નથી આવડતું, એટલે આપણા મમ્મી ફરીથી પાછી ગોઠવણી કરે બરાબર. એ જ કપડાં, એ જ વસ્તુ તો ફરીથી ગોઠવણી કરે તો કપડાં એમાં સમાઈ જાય છે. એનું કારણ છે કપડાં એના એ જ છે, બેગ પણ એનું એ જ છે, પણ ગોઠવણી કરવાવાળા જુદા છે. અહીં ગોઠવણી એ આ પ્રકારની કરી છે આપણે, એટલે કપડાં બરાબર સમાતા નથી. એકાદું કપડું કે બે કપડાં વધે છે. જ્યારે મમ્મી ગોઠવણી કરે છે એકદમ બેની વચ્ચે, જોજો એકની ઉપર એક તમે મૂકશો, બેગની અંદર પણ કપડાં તમે એકની ઉપર એક ગોઠવણી કરશો તો બેગમાં બરાબર કપડાં ઓછા સમાશે. પણ એવી જ રીતે એને જ કપડાં એ જ બેગમાં જો બે કપડાની ઉપર એક કપડું, બે કપડાની ઉપર એ વચ્ચેના ભાગમાં તમે રીતે ગોઠવણી કરશો તો ક્લોઝ પેકિંગ વધ્યું કહેવાય, કારણ કે વધુ કપડાં જે છે એ ગોઠવાઈ શકે બરાબર છે. જનરલી આપણી ગોઠવણી આવા પ્રકારની હોય છે અને આપણા મમ્મીની ગોઠવણી જે છે એ આ પ્રકારની હોય છે. કપડાં એટલા જ છે, બેગ પણ એનું એ જ છે, પણ એમાં એ ગોઠવણીનો પ્રકાર જુદો જુદો છે, એટલે એમાં ક્લોઝ પેકિંગ જે છે વધુ કહેવાય. એટલે મુક્ત જગ્યા જે છે એમાં ઓછી રહેતી હોય છે બરાબર છે. સારી રીતે ગોઠવણી કરી શકાય છે. એટલે આ પ્રકારમાં દરેક ગોળા જે છે એ તેના પડોશીના કેટલા 6 ગોળાના સંપર્કમાં છે, તેથી તેનો સવર્ગાંક કેટલો કહેવાય? 6. હમણાં કીધું ને મેં તમને, એક ગોળો અન્ય 6ના સંપર્કમાં છે. આ ગોળાઓને કેન્દ્રોને જો તમે જોડો તો તમને એક ષટકોણીય રચના મળે છે. તેથી આ પ્રકારની પેકિંગને શું કહેવાય છે? દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલન. દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલન. જ્યારે આને કહેવાય દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન. તો આ થઈ ચોરસ સમૃદ્ધ સંકુલન, આ થયું ષટકોણીય સમૃદ્ધ સંકુલન. તો આપણે જે વાત કરી એ આ બીજો પ્રકારની વાત થઈ, દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. હવે ત્યાર પછી 3 ડાયમેન્શનલ, જેને આપણે 3D કહીએ છીએ, ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. રિયલમાં તમને જે પણ વસ્તુ જોવા મળે છે એ બધું ત્રિપરિમાણીય છે. કેવું છે? ત્રિપરિમાણીય. એટલે ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. આ ત્રણ દિશાઓ મેં તમને અહીં કીધું હતું 3 પરિમાણો છે ને, હું આને લંબાઈ કહેતો હતો, પહોળાઈ અને ઊંચાઈ બરાબર. મેં તમારી રીતે નામ આપેલા છે, નામ આપવા મળે એવું કંઈ જરૂર નથી કે આને જ લંબાઈ કહું. હો, તમારે આને લંબાઈ કહો મને કોઈ વાંધો નથી બરાબર છે, ગમે તે રીતે કહી શકાય. ટૂંકમાં મેં ઓળખવા માટે આને લંબાઈ કીધું છે, આને પહોળાઈ કીધું છે અને આને ઊંચાઈ કીધું છે. એટલે 3 પરિમાણમાં હવે આપણે ગોળાઓની ગોઠવણી કરીએ તો ત્રિપરિમાણીય રચના મળે છે. તો ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન બરાબર છે. તો આ પ્રકારની ગોઠવણીમાં શું હોય છે? તો કે આ પ્રકારની ગોઠવણીમાં ગોળાઓ એકબીજા સાથે અડકે તેમ 3 પરિમાણમાં એટલે 3 દિશામાં ગોઠવાયેલા હોય છે. 3 દિશા એટલે કઈ? આપણે પેલી દિશાઓની વાત નથી કરતો, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની બરાબર છે. હું અહીંયા પરિમાણોની વાત કરું છું બરાબર છે. 3 યામ જેને આપણે કહીએ, મેથ્સમાં તમે XYZ લેતા હો બરાબર છે. તો એ 3 પરિમાણમાં ગોઠવવામાં આવે છે. બધી જ વાસ્તવિક રચનાઓ જે પણ તમને જોવા મળે બધી ત્રિપરિમાણીય છે. કેવી છે વાસ્તવિક રચનાઓ? તમે જે બધી જુઓ છો ને બધી કેવી છે? ત્રિપરિમાણીય છે. તો એમાં પહેલું જોઈએ કે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન. એટલે 2 ડાયમેન્શનલ આપણે ભણી ગયા ને, 2 ડાયમેન્શનલ ચોરસ સમૃદ્ધ સંકુલન, દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન આપણે ભણી ગયા. એટલે આમાંથી આપણે 3D બનાવવાનું છે અને બીજું આમાંથી આપણે 3D બનાવવાનું છે. 2Dમાંથી 3D કન્વર્ટ કરવાનું. તો પહેલું આપણે વાત કરીએ કે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન. એનાથી જે રચના મળશે એને કહેવાય સાદો ઘનિત લેટિસ. સાદો ઘનિત લેટિસ મળશે, સાદો ઘન લેટિસ મળશે, અથવા જે એકમ કોષ મળે એને આદિમ ઘન એકમ કોષ કહેવાય બરાબર છે. તો આ પ્રકારની ગોઠવણી બહુ સિમ્પલ છે કે અહીંયા આપણે શું કર્યું હતું? 2 જ પરિમાણમાં ગોઠવણી કરી હતી. દાખલા તરીકે હું જેને કહું છું તેને શું કહું છું? પહોળાઈ અને ઊંચાઈ બરાબર. અથવા તો આ જે ભાગ છે એની ઉપર તમને જેવું વસ્તુ અત્યારે દેખાય છે એની ઉપર હું એવું બીજું લેયર મૂકું સેમ
એની ઉપર જ એવું ત્રીજું લેયર મૂકું તો ત્રિપરિમાણમાં રચના થશે કે નહીં, બરાબર છે. તો હવે આ જે તમને દેખાય છે, બરાબર છે, જેવું અત્યારે હાલમાં દાખલા તરીકે દેખાય છે એની ઉપર જ ધારો કે અત્યારે તમને જેવું દેખાઈ રહ્યું છે, અત્યારે તો ડલ દેખાઈ રહ્યું છે, બરાબર છે. તો દાખલા તરીકે આ જે ગોઠવાયેલું છે, દાખલા તરીકે આ રીતે ગોઠવાયેલા છે ગોળાઓ, આ રીતે ગોઠવાયેલા 2 પરિમાણમાં છે. ત્રીજું પરિમાણ ગોઠવવું હોય તો શું કરવું પડે, તો કે ત્રીજું આની ઉપર ગોઠવવું પડે. તો કે હવે ગોઠવણી આપણે જે કરીએ આવી રીતે કરવી પડે ઉપરની બાજુ, બરાબર છે. તો આના ઉપરની બાજુની ગોઠવણી કરીએ. દાખલા તરીકે આ જે દેખાય છે ને આ ભાગ, એની વાત કરું છું. આ અત્યારે અમે દર્શાવવા માટે હકીકતમાં અહીં દર્શાવે, પણ હકીકતમાં આ કેવી રીતે છે, આમ છે, લંબ છે, સમતલને લંબ છે. આ સમતલમાં છે, આ સમતલમાં છે, પણ આ સમતલને લંબ જે આ મેં દર્શાવ્યો છે તે, આ જે દર્શાવ્યો છે ને તે એ કેવો છે અત્યારે સમતલને લંબ છે, બરાબર. તો આ જે ભાગ જે સમતલને લંબ છે તો એ મારે દર્શાવવો હોય તો શું કરવું પડે, આની ઉપર બીજી થપ્પી આવી સેમ મૂકવી પડે, ત્રીજી મૂકવી પડે, ચોથી આવી રીતે હું મૂકીશ તો ત્રિપરિમાણીય રચના થશે. એટલે 2 ડાયમેન્શનલમાંથી 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર બનશે. જોઈ શકો તમે આકૃતિ છે, જુઓ આ આટલો ભાગ પાછળનો અત્યારે જુઓ નહીં તો આ આટલો જે મેં તમને પેન્સિલથી હિન્ટ કરેલો છે એટલો ભાગ તમે જુઓ તો તમે જોઈ શકો છો આ 2 ડાયમેન્શનલ છે. 2 દિશામાં ગોઠવણી છે, જુઓ છે આ 1 અને 2. પણ હવે હું આની ઉપર બીજા આવા ઘણા બધા ગોળાઓ એટલે મૂકી દઈશ તો તમને એક આવો એક સરસ મજાનો ઘન જોવા મળશે, ઘન પદાર્થ જુઓ છે, તો જોઈ શકો છો આ એક આગળનું લેયર છે, એની પાછળ બીજું લેયર છે, ત્રીજું, ચોથું, પાંચમું છે, બરાબર છે. તો ઘણા બધા ગોળાઓ જે છે એ ગોઠવેલા છે. તમે જોઈ શકો છો કે આ 3 પરિમાણ છે, જુઓ છે, એમાં 3 દિશામાં ગોઠવાયેલા છે ગોળાઓ. જોઈ શકો તમે, જુઓ આ દિશામાં ગોઠવાયેલા છે આ દિશામાં ગોઠવાયેલા, જુઓ આ દિશામાં બી છે ને આ લાઈન ઊભી લાઈન, જુઓ આ દિશામાં બી છે, જોઈ શકો તમે અહીંયા 1 2 3 4 5 છે, બરાબર છે. તો 3 દિશામાં ગોઠવણી થયેલી છે. તમે જોઈ શકો છો કે 3 સરખા પ્રકારના જ છે. તમે ગમે તે બાજુથી આ ક્યુબને જોશો ને સરખો જ લાગે. આપણી પાસે પેલો પાસો હોય એના જેવું છે, બરાબર છે. તો પેલું પઝલ જે આવે છે એના જેવું છે. તમે ગમે તે બાજુ જોશો સરખું જ દેખાશે, બરાબર છે. જોશો જો આ એ પ્રકારની છે, ધારો કે આ જે છે એ પ્રકારની ગોઠવણી છે, બરાબર છે. આ દાખલા તરીકે પણ એના જેવી જ છે, એટલે એ પ્રકારની ગોઠવણી થઈ. આ પણ એના જેવી જ છે, એટલે એ પ્રકારની, તો બધું જ સમાન છે. અને એ પ્રકારની ગોઠવણી કહેવાય. કેવી કહેવાય? એ પ્રકારની ગોઠવણી. એટલે સાદો ઘન લેટીસ મળે. શું મળે? સાદો ઘન લેટીસ. જોઈએ કે આ પ્રકારની ગોઠવણીમાં 2D મેં શોર્ટમાં લખ્યું છે 2 ડાયમેન્શનલ એટલે દ્વિપરિમાણીય 2D. આ પ્રકારની ગોઠવણીમાં 2D ચોરસ સમૃદ્ધ સંકુલન પર બીજું સ્તર 2D ચોરસ સમૃદ્ધ સંકુલન એટલે આ, બરાબર, આના પર બીજું સ્તર એવી રીતે ગોઠવીએ કે જેથી પ્રથમ સ્તરના ગોળાઓની બરોબર ઉપર જ હોય. એક ઉપર બીજું સ્તર એવી રીતે ગોઠવીએ કે એક્ઝેક્ટ બરોબર ઉપર જ હોય. તેથી મળતી જે રચના છે એ નીચે મુજબની છે, બરાબર છે. તો આ જ રીતે ખાસ અહીંયા સમજવાનું અગત્યનું છે, એટલે બધું તમે જાતે લખી શકો એવું છે. આ જ રીતે આપણે બીજા વધારે સ્તર એક ઉપર બીજું એમ ગોઠવતા જઈએ તો જો પ્રથમ સ્તરના ગોળાઓની ગોઠવણીને આપણે એ પ્રકારની ગોઠવણી કહીએ તો અહીં બધા જ સ્તરોની ગોઠવણી કેવી છે? સમાન. તેથી આ પ્રકારની રચના કેવી કહેવાય? તો કે એ પ્રકારની ગોઠવણી તરીકે ઓળખાય છે. અને આ લેટીસને કેવો કહેવાય? સાદો ઘન લેટીસ. અને બીજું અથવા તો એકમ કોષને શું કહેવાય? આદિમ ઘન એકમ કોષ, બરાબર છે. લેટીસને કહેવાય સાદો ઘનિત અથવા સાદો ઘન લેટીસ કહેવાય. અને એકમ કોષને શું કહેવાય? આદિમ એકમ કોષ. આપણે એકમ કોષના પ્રકાર ભણી ગયા છે ને, આદિમ ને બીસીસી ને એફસીસી, બરાબર છે. માનો આદિમ એકમ કોષ કહેવાય. આ ત્રિપરિમાણીય રચના રિયલ સ્ટ્રક્ચર કહેવાય, 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર કહેવાય, બરાબર છે. 3 પરિમાણમાં છે. ચાલો, પહેલો પ્રકાર થયો દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન. ચાલો, હવે ત્યાર પછી બીજું જોઈએ એની અંદર કે દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન. 2D માંથી 3D બનાવવું છે, પણ આ કયું છે? પેલું HCP આગળ ભણી ગયા ને, ષટકોણીય સમૃદ્ધ સંકુલન એટલે આ, બરાબર છે. આ બસ આના ઉપર હવે ગોઠવણી આપણે કરવાની છે, આ પ્રકારની રચના ઉપર, બરાબર છે. ખાસ અગત્યની છે, જોજો.
આ પ્રકારની જે ગોઠવણી છે એના ઉપર હવે આપણે ગોઠવવાની છે. તો દ્વિપરિમાણીયમાંથી ત્રિપરિમાણીય, બરાબર. આગળ આપણે જે 2Dમાં HCP બનાવેલું છે ને, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, એમાંથી. તો આ પ્રકારની ગોઠવણીમાં એક સ્તર પર બીજા સ્તર અને બીજા સ્તર પર ત્રીજા સ્તર, એમ બે રીતે સર્જી શકાય છે. આ પ્રકારની ગોઠવણી કેવી રીતે? તો કહે જો એક સ્તર પર બીજું સ્તર, બીજા સ્તર પર ત્રીજું સ્તર, રીતે ગોઠવણી કરીને મેળવી શકાય. તો આપણે પહેલું ભણીએ એમાં કે પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી. પ્રથમ સ્તર એટલે કયું? તો કે આ પ્રથમ સ્તર છે. આના ઉપર આના જેવું જ, આના દાખલા તરીકે ડિજિટલી આપણે દાખલા તરીકે કોપી મારીને પેસ્ટ કરી દઈએ. હવે એવું જ સ્તર આના ઉપર હું ગોઠવું. ઇમેજિનેશન કરો કે આ જે સ્તર છે એને કોપી મારીને આના જેવું જ બીજું પેસ્ટ કરીએ અહીંયા બાજુમાં, અને એને પાછું આની ઉપર મૂકીશ. તો એવી રીતે ગોઠવવાનું છે કે આ જે છિદ્રો છે, એક છિદ્ર ઢંકાય, એના ઉપર એવી રીતે ગોળો મૂકવાનો છે, બરાબર છે. તો પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી. જુઓ, પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી. આ આકૃતિ થોડી મેં જુઓ મોટી કરી દર્શાવી છે, જોઈ શકો છો તમે, બરાબર છે. તો જોઈ શકો તમે કે પ્રથમ સ્તર મેં દર્શાવેલો છે. પ્રથમ સ્તર કયું છે? તો કે બ્લુ કલરથી જે દર્શાવેલા છે ને ગોળાઓ, એ પ્રથમ સ્તર છે, બરાબર. અહીં બે સ્તર ભેગા છે, એટલે એક બ્લુ કલરથી છે ને એક રેડ કલરથી છે. તો બ્લુ કલરથી જે છે પ્રથમ સ્તર, જો આ પ્રથમ સ્તર બ્લુ કલરનો ગોળો છે, આ બ્લુ કલરનો છે, આ પ્રથમ સ્તર બ્લુ કલરનો છે, બરાબર છે. બીજું સ્તર એટલે આ રેડ કલરથી જે દર્શાવેલું છે ને એની ઉપરનું અથવા નીચે તમે જે રીતે ધારો એ રીતે એ બીજું સ્તર છે, ધારો કે, બરાબર છે. તો પ્રથમ સ્તર પર બીજું સ્તર એવી રીતે ગોઠવવાનું છે કે ત્રણ જે બ્લુ કલરના જે ગોળાઓ તમને દેખાય છે ને, જુઓ આ બ્લુ કલરના ગોળાઓ ત્રણ દેખાય છે ને, આ એક, આ બે અને આ ત્રણ, બરાબર છે. તો એ ત્રણ ગોળાઓની ઉપર આ ગોળો ગોઠવાય. આ મેં જે એ બ્લુ કલરનું જે દર્શાવ્યું છે ને પેન્સિલથી મેં ડાર્ક કરેલું છે, જેથી કરીને તમે જોઈ શકો છો. જુઓ, પેન્સિલથી ડાર્ક કરેલો જે ગોળો તમને દેખાય છે બ્લુ કલરનો છે, એ ઉપરની બાજુ છે અને આ નીચેની બાજુ છે. તો જો બ્લુ કલરના નીચે છે આ એક, આ બે અને આ બ્લુ કલરનો એક ત્રીજો, એની ઉપર મેં આ રેડ કલરથી એક સ્તર લગાવ્યું, એટલે એનો મતલબ ગોળો ગોઠવ્યો છે. એટલે શું થશે? તો કે આ ત્રણ ગોળાની ઉપર એક ગોળો મૂકો એટલે તમે જાણો છો કે આ ત્રણેયનું એક છિદ્ર હતું એ ઢંકાઈ જશે, બરાબર છે. અહીં રચના છે, જુઓ આવું છે. આ પ્રથમ સ્તર, આ નીચેનું છે, જુઓ બ્લુ કલરનું જે મેં દર્શાવું છું આગળ, તે જુઓ આ એક, આ બે અને આ ત્રણ, એમની વચ્ચે મેં તમને કીધું છિદ્ર રચાય છે, કેટલાક છિદ્રો રચાય છે, અને ત્રિકોણીય આકાર છે, એટલે આ છિદ્ર છે. આ છિદ્રને ઢાંકવું હોય, આના જેવું જ હું બીજું ગોઠવું. મેં હમણાં કીધું આને કોપી મારીને પેસ્ટ કરો, અને એક કોપી જે આની ઉપર મૂકશો તમે, એટલે આની ઉપર જ તમે ગોઠવશો, એટલે આ ઢંકાઈ જશે, આ ઢંકાઈ જશે, બરાબર છે. આ બધા ઢંકાઈ જશે કે નહીં? બરાબર છે. એટલે કેવી રચના ઉદ્ભવે? તો કે આવી, જુઓ તમે જોઈ શકો છો, આ ડાર્ક કરેલા જે છે ઢંકાઈ ગયું, તો ખબર પડી. પણ આ ભાગ ઢંકાઈ જાય છે, તમે જોઈ શકો છો, બરાબર છે. આ બધા જ ભાગ ઢંકાઈ જાય છે, પણ અમુક ભાગ એવા છે કે જે ઢંકાતા નથી, જે હજુ તમે આરપાર જોઈ શકો છો. અહીંયા તમે બધા જ આરપાર જોઈ શકતા હતા. અહીં તમે જેટલા છિદ્રો છે, જુઓ તમને જેટલા છિદ્રો દેખાય છે બધા આરપાર જોઈ શકાય તેવા છે. આની ઉપર તમે પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર ગોઠવો એટલે બધા છિદ્રો નથી જોઈ શકાતા, અમુક છિદ્રો જ જોઈ શકાય. જુઓ અમુક છિદ્રો ઢંકાઈ ગયા, દાખલા તરીકે જો આ છિદ્રો બધા ઢંકાઈ ગયા, જે મેં ટી છિદ્ર તરીકે ઓળખીએ છીએ આપણે, ટી છિદ્ર, જેને શું કહેવાય? ટી છિદ્ર. એ બધા ઢંકાઈ ગયા છે. જુઓ જ્યારે ઓ છિદ્ર, આ જે ભાગ છે એ તમને હજુ આરપાર દેખાઈ રહ્યો છે. અહીંથી તમે જોઈ શકો છો, અહીંથી તમે જોઈ શકો, બરાબર છે, આરપાર હજુ દેખાય છે, બરાબર છે. એટલે ટૂંકમાં જો આ તમે ઇમેજિનેશન કરો તો આ ઉપરના બ્લુ કલરનો ગોળો, બરાબર છે, નીચે આ નીચેના બ્લુ કલરના ગોળા ત્રણ, અને આ ઉપરના આ જે ડાર્ક કરેલા ગોળા ત્રણ છે, તે આ ત્રણ એક જો ઊંધો ત્રિકોણ ને ચત્તો ત્રિકોણ એવું દેખાય છે તમને. જુઓ આ ત્રિકોણ તમે જોશો, આ એક, તો આ એક ત્રિકોણ કેવો થશે? ચત્તો. અને આ જે છે જે રેડ કલરથી છે તમે એટલે ઊંધો ત્રિકોણ. તો ઊંધો અને ચત્તો બે ત્રિકોણનો જે છિદ્ર છે એ આ થશે, બરાબર છે. થોડીક સમજી લઈએ, પછી આગળ આનું વાત વધારે હું ડિટેલમાં કરું છું. પહેલાં આપણે ગોઠવણી જોઈએ. એટલે બે પ્રકારના છિદ્રો ટૂંકમાં રચાય છે, ટી છિદ્ર અને ઓ છિદ્ર. આ ટી શું છે અને ઓ શું છે એની વાત આપણે આગળ કરીએ. જોઈએ પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી. તો આપણે 2D ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચના જે આગળ ભણી ગયા એમાં સ્તર એ લઈએ. સ્તર એ એટલે બ્લુ કલરવાળું નીચેનું સ્તર એ લઈએ અને તેના પર એવું જ બીજું સ્તર ગોઠવીએ, જેથી બીજા સ્તરના ગોળાઓ પહેલા સ્તરના ગોળાઓના છિદ્રમાં બરાબર ગોઠવાય, છિદ્રની અંદર ગોઠવાય છે. આમાં બંને સ્તરના ગોળાઓ અલગ રીતે ગોઠવાયેલા છે
માટે બીજા સ્તરને આપણે બી કહીએ, કારણ કે એની ઉપર એક્ઝેક્ટ સરખું નથી, અહીંયા સરખું હતું, એક ઉપર બીજું એક્ઝેક્ટ એટલે આપણે એ પ્રકારનું કીધું, પણ અહીંયા એ ઉપર બી પ્રકારની જે ગોઠવણી મેં બીજું કરી એ અલગ રીતે છે અને આપણે બી નામ આપ્યું છે. તો અહીં જોઈ શકાય છે કે પ્રથમ સ્તરના બધા જ ત્રિકોણીય છિદ્રો બીજા સ્તરના ગોળા વડે સંપૂર્ણ રીતે ઢંકાયેલા નથી. બધા છિદ્રો નથી ઢંકાયા, ઘણા બધા છિદ્રો હતા ને મેં તમને કીધું, તો ઘણા બધા છિદ્રો છે. બધા જેટલા બધા આપણે છિદ્રોની વાત કરી, ત્રિકોણીય છિદ્રો જેટલા પણ છે એ બધા પ્રથમ સ્તર પર બીજું સ્તર તો બધા નથી ઢંકાયા, અમુક જ ઢંકાયા છે. મેં તમને કીધું અમે જે ટી કરેલા છે ને બધા ઢંકાઈ ગયેલા છે, જ્યારે આ ઓ કરેલા છે ને બધા આરપાર હજુ તમે જોઈ શકો છો, બરાબર છે. એટલે બધા છિદ્રો ઢંકાયેલા નથી, તો આ જુદી જુદી રચના કરે છે, બરાબર છે. તો કઈ કઈ પ્રકારની કરે છે આપણે આગળ વાત કરીએ, ફરી પાછા નહીં પછી ત્યાં આવશો પાછા. તો એ બે પ્રકારના છિદ્રો રચે છે. તો બે પ્રકારના કયા, તો કે ટી છિદ્ર અને ઓ છિદ્ર. તો ટી છિદ્ર એટલે શું, તો કે ટી એટલે ઇંગ્લિશમાં આપણે એને કહીએ ટેટ્રાહેડ્રલ, એટલે એના નામ પરથી ટેટ્રાનો ટી લીધો છે. શું લીધો છે? ટેટ્રાનો ટી, એટલે ટેટ્રાહેડ્રલ વાઇડ. છિદ્રને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? વાઇડ. ટેટ્રાહેડ્રલ, તો ટેટ્રાનો શું લીધો છે અહીંયા? ટી. સમચતુષ્ફલકીય છિદ્ર. અને બીજું છે ઓક્ટાહેડ્રલ વાઇડ છિદ્ર, બરાબર. ઓક્ટાહેડ્રલનો ઓ લીધો છે આપણે. તો જુઓ ટેટ્રાહેડ્રલ એટલે શું, પહેલાં એની વાત કરી દઈએ. તો ટેટ્રાહેડ્રલ એટલે ગુજરાતી આપણે કહીએ સમચતુષ્ફલકીય. તો આ કેવી રીતે રચાય છે પહેલાં જુઓ. ત્રણ જો નીચેનો આ બ્લુ કલરનો છે ને રેડ કલરનો ઉપરનો છે, પ્રથમ સ્તર નીચેનું, એટલે જોઈ શકો તમે આ બ્લુ કલરનો એક ત્રિકોણ જેવું દેખાય છે, બરાબર છે. એના ઉપર આપણે એક આ ગોળો ગોઠવ્યો છે. આ કયો ગોળો છે? રેડ કલરનો છે. તો જુઓ તમે આ ત્રણેયનું જે એક છિદ્ર હતું એ ઢંકાઈ ગયું. તો જુઓ આ એક બાજુથી છિદ્ર ઢંકાઈ ગયું છે, હજુ પાછળની બાજુ તમે જોઈ શકો છો ને, બરાબર છે. આ ત્રણ ગોળાનું એક છિદ્ર હતું, એના ઉપર તમે બ્લુ કલરનો ગોળો મૂક્યો, એટલે બીજું સ્તર મૂક્યું, એટલે આ છિદ્ર એક બાજુથી ઢંકાઈ ગયું અને બીજી બાજુથી હજુ ખુલ્લું છે. તો જુઓ આ ચાર ગોળાઓના કેન્દ્રને તમે જોડો એટલે આવું થશે. જુઓ આ તમે ઉપરથી જુઓ તો આવું દેખાય, તમે બાજુમાંથી જુઓ તો આવું દેખાશે. આ ત્રણ ગોળા એટલે આ ત્રણ, એની ઉપરનો ગોળો આ બ્લુ કલરનો એટલે આ વચ્ચેનું છિદ્ર છે, આને ઉની ઉપર મૂકશો આની ઉપર એટલે આવું રચાશે. જુઓ આ ત્રણ ગોળા એટલે 1 2 3, એટલે 1 2 3, આ ઉપરનો રેડ કલરનો ગોળો એટલે આ, તો આવું થશે. તો સમચતુષ્ફલકીય છિદ્ર, તમે ચારેય ગોળાના કેન્દ્રને તમે જોડો એટલે સમચતુષ્ફલકીય રચના થાય. તમે બધા જાણો છો 11માં ધોરણ આપણે ભણ્યા છે મિથેન વગેરેની સમચતુષ્ફલકીય રચના, બરાબર છે. તો એવી રચના અહીંયા થાય છે. તો જ્યારે પ્રથમ સ્તરના ત્રણ ગોળાના જે છિદ્ર છે, પ્રથમ સ્તરના એટલે નીચેના બ્લુ કલરના પ્રથમ સ્તરના ત્રણ ગોળાના છિદ્ર પર બીજા સ્તરના ગોળા ગોઠવાય છે. બીજો સ્તરનો એટલે કોનો? રેડ કલરનો. બીજા સ્તરના ગોળા ગોઠવાય છે ત્યારે આ છિદ્ર રચાય છે, બરાબર છે. અને આ છિદ્રોને સમચતુષ્ફલકીય છિદ્રો તરીકે કહેવાય છે, કારણ કે આ ચારેય ગોળાઓના કેન્દ્રોને તમે જોડો તો એક ચતુષ્ફલકીય રચના રચાય છે. તેને ટી સંજ્ઞા વડે દર્શાવાય છે. કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? ટી સંજ્ઞા વડે, બરાબર છે. આપણે ટેટ્રાહેડ્રલ વાઇડ કહીએ છીએ, ટી સંજ્ઞા વડે દર્શાવાય છે, બરાબર છે. એટલે આ છિદ્રને સમચતુષ્ફલકીય છિદ્રો કહેવાય, કારણ કે આ ચારેય ગોળાઓના કેન્દ્રોને જોડીએ તો ચતુષ્ફલક રચાય છે, તેથી તેમને ટી વડે દર્શાવાય છે. અહીં ત્રિકોણીય છિદ્ર એક બાજુથી ઢંકાય છે અને બીજી બાજુથી ખુલ્લું છે. હજુ એક બાજુ ઢંકાઈ ગયું છે અને બીજી બાજુથી ખુલ્લું છે, બરાબર છે. તો આ ટી પ્રકારના છિદ્ર થયા, ટી છિદ્ર કહેવાય. બીજા છે ઓ છિદ્ર, ઓક્ટાહેડ્રલ વાઇડ. તો ઓક્ટાહેડ્રલ વાઇડ કેવી રીતે બને કે જ્યારે પ્રથમ સ્તરના ગોળા પર બીજા સ્તરના ગોળા ગોઠવાય છે ત્યારે તેમના ત્રિકોણીય આકારો અધ્યારોપિત થતા નથી. એટલે એકબીજા ઉપર ત્રિકોણીય આકારો ગોઠવાતા નથી, અધ્યારોપિત થતા નથી. અધ્યારોપિત થવું એટલે શું? તો કે આ એક છે એના ઉપર આવું બીજું મૂકે એટલે અધ્યારોપિત થયું કહેવાય. આ એક હાથ ઉપર આપણે બીજો હથેળી આવી રીતે મૂકીએ ને અને અધ્યારોપિત થયું કહેવાય. શું કહેવાય? અધ્યારોપિત થયું કહેવાય, બરાબર છે. તો આમાં અધ્યારોપિત થતા નથી, એટલે તેમના ત્રિકોણીય આકારો એકબીજા ઉપર બંધ બેસતા નથી. કેવી રીતે? તો તમે જોઈ શકો. જુઓ કે આ એક ત્રિકોણ નીચેનો બ્લુ કલરનો છે, ચત્તો ત્રિકોણ દેખાય છે, અને આ રેડ કલરનો ઊંધો ત્રિકોણ છે. જુઓ આ હું ઘાટો કરી દઉં થોડો. આ રેડ કલરનો ઊંધો ત્રિકોણ છે અને બ્લુ કલરનો ચત્તો છે. તો આ બ્લુ કલરનો ત્રિકોણ છે એમની વચ્ચે છિદ્ર છે, અને આ રેડ કલરનો છે એમની વચ્ચે છિદ્ર છે. તો એ છિદ્ર આપણે આરપાર જોઈ શકીએ છીએ.
આ ઉપરથી જુઓ તો આવું દેખાશે, જો બાજુમાંથી જોશો તો આવું દેખાશે, બરાબર. આ 1 2 3 આ એનું છિદ્ર અને આ ઊંધો ત્રિકોણ બ્લુ કલરનો એનું. તો આમાં તમે આરપાર જોઈ શકો છો. તો આવા પ્રકારનું રચના કુલ અહીંયા 6 પરમાણુ 6 ગોળાઓ છે, જોઈ શકો. 3 નીચે ચત્તા અને 3 ઊંધા ઉપર. તો જુઓ આ 1 2 3 ચત્તા, 1 2 3 ઊંધા, બરાબર છે. આનું ઉપરથી તમે જોશો એટલે 1 2 3 3 3 6 ની વચ્ચે તમને એકદમ આરપાર એક બંને બાજુથી ખુલ્લું છે છિદ્ર. તો એ છિદ્ર ઓક્ટાહેડ્રલ છે, બરાબર છે. તો આ જે છિદ્ર છે એમને અષ્ટફલકીય છિદ્રો તરીકે ઓળખાય છે, કારણ કે આ 6 ગોળાઓના તમે કેન્દ્રને તમે જોડી દો, 3 નીચે ત્રિકોણમાં અને 3 ઊંધો ત્રિકોણમાં ઉપર જોડીએ તો અષ્ટફલક રચાય છે, તેમને O વડે દર્શાવાય છે, બરાબર છે. અહીં ત્રિકોણીય છિદ્ર ઢંકાતું નથી, કોઈ પણ ઉપરનું ચત્તું હોય કે ઊંધું, એટલે કે બંને બાજુથી ખુલ્લું જ રહે છે, તેથી તેને આપણે આરપાર જોઈ શકીએ છીએ. જ્યારે અહીંયા શું થઈ જાય, એક બાજુથી ઢંકાયેલું છે, એક બાજુથી ખુલ્લું છે, જ્યારે અહીંયા આરપાર છે. એટલે આપણે હમણાં કીધું કે પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવો, બરાબર છે. તો બધા કંઈ ગોળાઓ ઢંકાતા નથી, બરાબર. કીધું ને હમણાં, જો પ્રથમ સ્તર પર પ્રથમ સ્તરના બધા જ ત્રિકોણીય છિદ્ર બીજા સ્તરના ગોળા વડે સંપૂર્ણ રીતે ઢંકાયેલા નથી. જે ઢંકાયેલા છે એ બધા ટી છિદ્ર અને સીધા આરપાર ખુલ્લા છે બધા O છિદ્ર કહેવાય. તો જોઈ શકો તમે આકૃતિમાં, પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવો છો, બ્લુ કલર ઉપર રેડ કલરના ગોળાઓ જે મેં પેન્સિલથી માર્ક કર્યા છે તે ગોઠવેલા છે. તો જોઈ શકો છો આ બધા ઢંકાયેલા જે ટી છિદ્ર મેં કર્યા છે બધા ઢંકાયેલા છે. આ પણ ઢંકાયેલું છે. આ 3 ગોળાઓની વચ્ચે જોઈ શકો છો, આ 1 2 3 ઘાટા ગોળાઓની વચ્ચે એક ઉપર પેલો ટીવાળો બ્લુ કલરનો ગોળો છે, તો ઢંકાયેલું છે, બરાબર છે. આ બધા ટી છિદ્રો છે, જોઈ શકો છો. તો ટી છિદ્રો એટલે તમે ઢંકાયેલા કહી શકો, પણ જે આરપાર દેખાય છે ઊંધો ત્રિકોણ ને ચત્તો ત્રિકોણ એ O છિદ્ર છે. જુઓ આ એક ચત્તો ત્રિકોણ છે, આ બીજો ઊંધો ત્રિકોણ છે, બરાબર છે. તો આ બધા જે છિદ્રો જે આરપાર દેખાય છે બધા O કરેલા છે, એ બધા O છિદ્રો છે, બરાબર છે. તમે જોઈ શકો છો એક બાબત અહીંયા કે O છિદ્રોની સંખ્યા કરતાં ટી છિદ્રો બમણા છે. જો અહીંયા O એની 2 હરોળ છે, જ્યારે ટીની 4 હરોળ જોવા મળે છે. જુઓ 1 2 3 4, એટલે એનો મતલબ એક ઓક્ટાહેડ્રલ હોય ત્યારે 2 ટેટ્રાહેડ્રલ છિદ્ર બને છે, બરાબર છે. તો આ 2 પ્રકારના જે છિદ્રોની સંખ્યા એ એકમ કોષમાં રહેલા ઘટક કણોની સંખ્યા પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? સંખ્યા પર. ધારો કે સમૃદ્ધ સંકુલિત ગોળાઓની સંખ્યા ધારો કે n છે. ધારી લઈએ આપણે કે ગોળાની સંખ્યા ધારો કે n છે. તો જો ગોળાઓની સંખ્યા n હોય તો ઓક્ટાહેડ્રલ છિદ્રોની સંખ્યા n જ થાય. એનો મતલબ કે ગોળાઓની સંખ્યા ઇક્વલ ટુ ઓક્ટાહેડ્રલ છિદ્રોની સંખ્યા બંને સમાન જ થાય, પરંતુ ટેટ્રાહેડ્રલ છિદ્રોની સંખ્યા 2n થાય, બમણા થાય. એનો મતલબ કે ગોળાઓની સંખ્યા ઇક્વલ ટુ ઓક્ટાહેડ્રલ છિદ્રોની સંખ્યા ઇક્વલ ટુ ટી છિદ્રોની સંખ્યા 2n, બમણા, બરાબર છે. એટલે કહી શકો કે ઓક્ટાહેડ્રલ છિદ્રોની સંખ્યા કરતાં ટેટ્રાહેડ્રલ છિદ્રોની સંખ્યા બમણી હોય છે. અષ્ટફલકીય છિદ્રો કરતાં ચતુષ્ફલકીય છિદ્રો બમણા હોય છે ને? જોઈ શકો છો. 1 ઓક્ટાહેડ્રલ 2 ટેટ્રાહેડ્રલ, 1 ઓક્ટાહેડ્રલ 2 ટેટ્રાહેડ્રલ, 1 ઓક્ટાહેડ્રલ 2, જોઈ શકો 1 ઓક્ટાહેડ્રલ 2 ટેટ્રાહેડ્રલ છે બમણા. તમે જોઈ શકો અહીં 1 હરોળ છે ઓક્ટાહેડ્રલની, તો અહીં ઉપર 2 હરોળ છે ટેટ્રાહેડ્રલની, વળી પાછો અહીં 1 ઓક્ટાહેડ્રલ તો 2 ટેટ્રાહેડ્રલ. એટલે ઓક્ટાહેડ્રલ કરતાં ટેટ્રાહેડ્રલ છિદ્રો બમણા હોય છે. આ આપણે વાત કરીએ છીએ ત્રિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલન. એમાં પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણીની વાત કરી. હવે બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણીની વાત કરવાની છે, બરાબર છે. તો બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી. હવે જ્યારે બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવે એટલે અહીંયા જો આ પ્રથમ સ્તર છે, બરાબર, એના ઉપર આપણે બીજું સ્તર ગોઠવ્યું, બરાબર છે. તો હવે એના ઉપર આપણે ત્રીજું સ્તર ગોઠવવાનું છે. તો ત્રીજું સ્તર ગોઠવી એવી રીતે ગોઠવવાનું છે. એકવાર તો કાં તો ટી છે, કારણ કે ટી છિદ્ર જો 2 બાજુથી ઢંકાયેલા, ટી છિદ્ર એક બાજુથી ઢંકાઈ ગયું છે ને એક બાજુ ખુલ્લું છે, જ્યારે O છિદ્ર તો બંને બાજુ ખુલ્લું છે. તો આપણે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવાનું છે કે ટી છિદ્રો ઢંકાઈ જાય, બરાબર છે. અને અહીં 2 પ્રકારની આપણે વાત કરવાની છે. જુઓ કે જ્યારે બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવવામાં આવે છે ત્યારે 2 શક્યતાઓ છે. પહેલી શક્યતા કઈ? તો કે ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના.
ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. ટી છિદ્ર ઢંકાઈ જવા જેવી રીતે ગોઠવવાનું છે. તો ટી છિદ્રોને ઢાંકવું હોય ને એવી રીતે આપણે ગોઠવવું હોય તો કેવી રીતે ગોઠવવું? જુઓ, આ જે આકૃતિ તમને દેખાઈ રહી છે એના માટેની છે. જુઓ, હવે આપણે આખું નથી દર્શાવતા કારણ કે બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય. પ્રથમ સ્તર પર બીજું, બીજા ઉપર ત્રીજું, એટલે આપણે અમુક જ ભાગ લીધો છે. જુઓ, જોઈ શકો છો તમે, ષટકોણીય સંકુલન બને આનાથી. જુઓ, પહેલાં આપણે વાત કરીએ કે આ દાખલા તરીકે નીચેની ગોઠવણી છે, પહેલું સ્તર છે. એટલે અમે અમુક જ ભાગ, ઘણા બધા ગોળાઓનો ભાગ લેયર છે, અમે અમુક જ દર્શાવ્યું છે. અહીંયા ઘણા બધા આવી રીતે ગોળાઓ બાજુમાં છે. આના આગળનું જે આપણે લેયર ભણી ગયા છીએ ને, અહીંયા આ લેયર આવું જ છે. આ લેયર પણ આ લેયર અમે ટૂંકું દર્શાવી દીધું છે. બરાબર છે. જુઓ, હવે શું થશે અહીંયા કે આ જે છે એના ઉપર પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર મૂક્યું. એટલે પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર મૂક્યું એટલે હમણાં જ મેં કીધું ત્રિકોણ, એની ઉપર આ ગોળો, એટલે આ છિદ્ર છે. બરાબર, આ છિદ્ર કયું? આ છિદ્ર કયું? મેં તમને ત્રિકોણીય છિદ્રો છે એવું કીધું હતું. અહીંયા ત્રિકોણીય છિદ્રો, આ એ ત્રિકોણીય છિદ્ર છે. બરાબર છે. એટલે આ એ ત્રિકોણીય છિદ્ર છે. આ ત્રિકોણીય છિદ્ર ઉપર ગોળો મૂકવા જો, એટલે મેં લીટી કરેલી છે, એટલે આના ઉપર આ ગોળો આવશે એટલે ટી છિદ્ર બનશે. હવે આ ટી છિદ્ર એક બાજુ ઢંકાઈ ગયું છે ને એક બાજુ ખુલ્લું છે. હવે આને ઢાંકવું હોય તો બીજો ગોળો આવો સેમ મૂકવો પડે. બરાબર છે. એટલે આ પહેલો અને ત્રીજો સેમ થાય. જુઓ, ખબર પડી? આ ત્રણ ગોળા વચ્ચે એક છિદ્ર છે જેને આપણે ત્રિકોણીય છિદ્ર કહીએ છીએ. ત્રિકોણીય છિદ્ર ઉપર હું એક ગોળો મૂકીશ, આ દાખલા તરીકે નીચેથી ઉપરથી. તો આ ધારો કે નીચે એક ગોળો મૂકું છું, તો આ એક છિદ્ર એક બાજુથી ઢંકાય. મેં કીધું ટી છિદ્ર એક બાજુથી ઢંકાયેલું અને એક બાજુથી ખુલ્લું હોય. અહીં કીધું ત્રિકોણીય છિદ્ર એક બાજુથી ઢંકાયેલું હોય અને બીજી બાજુથી ખુલ્લું છે. તો આ બીજી બાજુથી ખુલ્લું છે એટલે આપણે એને ઢાંકવું છે. તો આના જેવું જઈને સેમ બીજું મૂકવું પડે કે નહીં? બરાબર છે. એટલે પહેલું ને ત્રીજું કેવું થશે? સેમ. તો બીજું ને ચોથું કેવું થશે? સેમ. બરાબર છે. આ સમજવા માટે મેં આવું દર્શાવ્યું છે. હકીકતમાં તો આ બધા જ આખા મોટા મોટા લેયર છે, પ્રથમ, બીજું, ત્રીજું. બરાબર છે. એવી રીતે તો અહીંયા પહેલું એ પ્રકારનું છે, બીજું બી પ્રકારનું છે, તો ત્રીજું પાછું સમાન છે તો એ પ્રકારનું થયું. ચોથું પાછું એ સમાન છે એટલે બી પ્રકારનું. તો આ જે ગોઠવણી થઈ કેવી થઈ? એબી પ્રકારની થઈ. કેવી થઈ? એબી પ્રકારની. જોઈ શકો તમે, બાજુમાંથી જોશો તો આવી રીતે ઉપરનો વ્યૂ છે. આ ઉપરથી તમે જોશો તો આવું દેખાશે. સોરી, આ બાજુમાંથી આવું દેખાશે, ઉપરથી તમે જોશો તો આવું દેખાશે. જુઓ, દેખાય છે? જોઈ શકો તમે. મેં થોડુંક અલગ કરવાની ટ્રાય કરી છે. અહીં બ્લુ કલરના ગોળાઓ એ ઉપરની બાજુ છે, અને સોરી બ્લેક કલરના ગોળાઓ એ ઉપરની બાજુ છે, અને આ બ્લુ કલરના જે ગોળાઓ દેખાય છે નીચેની બાજુ છે. તો બરાબર છે. તો બ્લુ નીચે છે, બ્લેક ઉપર છે. તો જોઈ શકો છો. એટલે આ જે છે 6 ગોળાઓ છે. કેટલા તમને ઉપર દેખાય છે? એમાં કયા કયા દેખાય? તો આ એકદમ ઉપર છે. જો આ 2 ગોળા એ બ્લેક કલરના છે. સાઈડના બંને દેખાય છે બ્લુ કલર. એની નીચે પણ છે. આ 6 ગોળાઓ બાજુમાંથી જોશો તો આટલા જ દેખાશે. એટલે આ પ્રકારની થઈ. આ 3 ગોળાઓને આવી રીતે જોશો, આ ઉપર ને આ 2 નીચે, તો આવી રીતે દેખાશે. વળી પાછા 6 ગોળાઓને જોશો તો આવી રીતે દેખાશે. વળી પાછા 3 ને આવી રીતે જોશો સમજવા માટે તો આવું દેખાશે. તો આ સાઈડમાંથી ઉપરથી તમે આવું જોઈ શકો છો. બરાબર છે. એટલે એ જે રચના મળશે એ હેક્ઝાગોનલ મળે છે, HCP. આ પહેલું જે HCP હતું 2 ડાયમેન્શનલમાં આગળ હતું. HCP રચના આગળની જે હતી એ 2 ડાયમેન્શનલમાં હતી, દ્વિપરિમાણમાં હતી. બરાબર છે. અને હવે આ જે રચના છે HCP એને કહેવાય હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. એ ત્રિપરિમાણમાં રિયલ સ્ટ્રક્ચર છે જેને આપણે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર કહીએ છીએ. બરાબર છે. HCP આપણે જ્યારે સ્ફટિક પ્રણાલીઓના પ્રકારની વાત કરી હતી ત્યારે ત્યાં ષટકોણીય લીધો તો હેક્ઝાગોનલ લીધો હતો ને. આવો આ ષટકોણીય છે, હેક્ઝાગોનલ. તો આ પ્રકારની જે રચના છે HCP પ્રકારની રચના થયા હેક્ઝાગોનલ. બરાબર છે. જુઓ, ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. આપણે બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી કરીએ છીએ. તો બીજા સ્તર પર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી ટી છિદ્રો ઢંકાઈ જાય. તો પ્રથમ સ્તર અને ત્રીજું સ્તરના જે ગોળાઓ બંને એકબીજા ઉપર બરોબર રીતે એલાઇન થયેલા છે, બરોબર એકબીજા સાથે ગોઠવાયેલા છે. આમ ગોળાઓની જે ભાત છે એકાંતરે પુનરાવર્તિત થાય છે. તો આ ભાતને એબી પ્રકારની કહે છે. બરાબર છે. એબી પ્રકારની કહે છે. બરાબર. આ રચના છે એમાં હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના તરીકે ઓળખાય. HCP જેને આપણે રિયલ સ્ટ્રક્ચર HCP હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ કહીએ છીએ. બરાબર છે. એ કહેવાય. એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના બને છે. બરાબર છે. ષટકોણીય સંકુલન છે. પેકિંગ ક્ષમતા ખૂબ સારી છે. 74% જેટલી પેકિંગ ક્ષમતા છે આની. આવી રીતે તમે ગોઠવણી કરો તો. અને સવર્ગાંક એનો 12 થાય. કેવી રીતે 12 થશે? તો કે આપણે જોઈએ
આ એક ગોળો છે અન્ય કેટલાના સંપર્કમાં છે? 12ના સંપર્કમાં. કેવી રીતે? તો કે આ એક ગોળો અન્ય જુઓ 1 2 3 4 5 અને 6, 3 આની ઉપર ગોઠવાયેલા છે. આની ઉપર કેટલા છે? 3 છે ને, આ ત્રિકોણ રહ્યો, અને 3 નીચે છે. આ ગોળાની બાજુમાં 6 છે, ઉપર 3 છે અને 3 નીચે છે, એટલે કુલ કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. 6 3 અને 3 થઈ ગયા 12. બરાબર છે. તો એ 12 એનો સવર્ગાંક થયો. પેકિંગ ક્ષમતા સૌથી વધારે 74% થઈ એની. એક્ઝામ્પલ ખાસ યાદ રાખો મિત્રો, MCQ વગેરેમાં પૂછાતા હોય છે. બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે, કેડમિયમ છે, કોબાલ્ટ છે, ઝિંક છે, ટિટાનિયમ છે, બરાબર છે, ટેલુરિયમ છે. તો આ જે બધા થેલિયમ છે, બરાબર છે, TL. તો આ જે બધા છે એના બધા એક્ઝામ્પલ છે, બરાબર છે. તો આ થયા ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના, બરાબર છે. ચાલો ત્યાર પછી અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના. હવે આપણે ઓક્ટાહેડ્રલ વોઇડ ઢાંકવા છે, કારણ કે ઓક્ટાહેડ્રલ વોઇડ તો બંને બાજુથી ખુલ્લા છે ને. ટેટ્રાહેડ્રલ છિદ્રો જે છે એક બાજુથી બંધ હતું ને એક બાજુથી ખુલ્લું હતું, જ્યારે ઓક્ટાહેડ્રલ તો બંને બાજુથી ખુલ્લા છે. હમણાં જ આપણે કીધું જો કે અહીં ત્રિકોણીય છિદ્ર ઢંકાતું નથી, એટલે કે બંને બાજુથી ખુલ્લા છે. આર પાર તમે સીધું જ જોઈ શકો છો, બરાબર છે. એટલે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના જુઓ કે જ્યારે બીજા સ્તર પર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે છે કે ઓ છિદ્રો ઢંકાઈ જાય. તો એ કેવી રીતે? બરાબર છે. તો જુઓ આવું થશે. આ આપણું પ્રથમ સ્તર છે. જુઓ કેટ પહેલાં તો છિદ્ર બને છે એની આપણે વાત કરી દઈએ કે આ એક ત્રિકોણ ઊંધો ત્રિકોણ, આ એક ચત્તો ત્રિકોણ, આ એક ઊંધો ત્રિકોણ લીધો છે. આ છિદ્ર છે આપણે જે આગળ પેલું કહેતા હતા એ ત્રિકોણીય છિદ્ર. હવે આના ઉપર આપણે આ મૂક્યું છે એટલે આ ઓ છિદ્ર રચાયું સીધું આર પાર તમે જોઈ શકો બંને બાજુથી ખુલ્લું છે. તો અહીંયા ઓક્ટાહેડ્રલ છિદ્ર બન્યું છે, બંને બાજુથી ખુલ્લું છે, એને આપણે ઢાંકવું છે. તો બે બાજુ સમાન ગ્રુપ મૂકવા પડે કે નહીં? બરાબર છે. તો આના ઉપર આ ગોળો મૂકી દો, આ ઘાટો કર્યો છે તે, અને આના ઉપર આ ગોળો મૂકી દો તો જે ઢંકાય ને, કારણ કે બે બાજુથી ખુલ્લું. જે વસ્તુ બંને બાજુથી ખુલ્લું છે તો બે બાજુથી ઢાંકવું પડશે તો જે પૂર્ણ ઢંકાશે, બરાબર છે. અને આ એક બાજુથી ખુલ્લું હતું ને એક બાજુથી ઢંકાયેલું હતું, એટલે આને આપણે એબી પ્રકારની મળે. ખબર પડી? એટલે પહેલું ને ત્રીજું સેમ થાય, કારણ કે એક બાજુ તો ઓલરેડી ઢંકાયેલું હતું ત્યારે તો ટી છિદ્ર બન્યું હતું. એમનામ હતું ત્યારે ટી છિદ્ર ક્યાં બન્યું? એ તો આ જ્યારે આવ્યું ત્યારે ટી છિદ્ર બન્યું અને આપણે એક બાજુ ઢાંકવાનું રહ્યું, બરાબર છે. એટલે બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવ્યું એટલે ઢંકાઈ ગયું. એટલે એ પ્રકારની રચના મળે. જ્યારે અહીંયા તો એક સ્તર ઉપર બીજું સ્તર છે ત્યારે તો ટી છિદ્ર બન્યું છે, ઓ છિદ્ર બરાબર છે. એક સ્તર ઉપર બીજું સ્તર છે ત્યારે ઓ છિદ્ર બન્યું છે, અને હવે આ જે ઓ છિદ્ર છે એને ઢાંકો તો બે બાજુથી સરખું કરવું પડે. એટલે ABC પ્રકારની ગોઠવણી થાય. જુઓ ABC ત્રણેય જુદું છે. જુઓ આ એ પ્રકારની અલગ દેખાય છે ને, બી પ્રકારની અને સી પ્રકારની, બરાબર છે. વળી પાછું એ પ્રકારની, બી પ્રકાર, સી પ્રકાર. તો જુઓ જોઈ શકો તમે પહેલું ને ચોથું સેમ. તેનો મતલબ આ છે એક પ્રકારનું. આને ઢાંકવું હોય તો ત્રીજા સ્તર ઉપર ચોથા સ્તરની ગોઠવણી એવું કહેવાય. આને શું કહેવાય? ત્રીજા સ્તર ઉપર ચોથા સ્તરની ગોઠવણી. આ તો હકીકતમાં આપણે જે હેડિંગ આપ્યું છે બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી છે, બરાબર છે. તો બીજા સ્તર પર ત્રીજા સ્તરની આપણે ગોઠવણી, આ પહેલું સ્તર, આ બીજું સ્તર, આ બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવે એટલે આ થાય. પછી આની કોઈ જરૂર નથી, તો સમજવા માટે દર્શાવ્યું છે તો આવું થશે. પણ જ્યારે ઓ છિદ્રને આપણે ઢાંકવું હોય તો તમે જ્યારે પહેલા સ્તર ઉપર બીજું સ્તર ગોઠવો, બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર ગોઠવો ત્યારે આટલું થાય. અને હવે આપણે હેડિંગ આપ્યું છે કે ઓ છિદ્રને ઢાંકતી રચના. ઓ છિદ્રને ઢાંકવું હોય તો હજુ ચોથું સ્તર લગાવવું પડે, એટલે ત્રીજા સ્તર પર ચોથું સ્તર ગોઠવવું પડે. તો ત્રીજા સ્તર પર ચોથું સ્તર ગોઠવો ત્યારે આ ઓ છિદ્ર ઢંકાઈ જાય અને એ રચના જે મળે એ સમઘનીય સમૃદ્ધ સંકુલન મળે છે. એને તમે ઉપરથી જોશો આવું દેખાય, જોઈ શકો છો. આ હેક્ઝાગોનલ જેવું દેખાય છે એ આ અને આ છે. આ તમને એક જે ટપકું દેખાય છે ને, બરાબર છે, એ આ છે. ધારો કે પાછળના નથી હિન્ટ કર્યા. અને આ જે છે આ દર્શાવ્યા છે આ બંને ગોળાઓ. તો આ બંને ગોળાઓ એ આ છે. આ એક જે દેખાય છે એ આ છે, અને બાકીના જે છે આ ઉપર તમે જોશો એટલે આ દેખાય છે. એમાં આ બ્લેક કલરના ઉપર દર્શાવ્યા છે અને બ્લુ કલરના નીચે દર્શાવ્યા છે. તો પહેલું એ પ્રકારનો છે, આ બી પ્રકારનો છે. તો આ જુદો છે સી પ્રકારનો, ઊંધો ત્રિકોણ ને ચત્તો ત્રિકોણ. તો પાછો આ એ પ્રકારનો. તો આ ABC પ્રકારની પેટર્ન મળે. અને આ પ્રકારનો FCC જેને આપણે આગળ ભણી ગયા છે ફલક કેન્દ્રિત
अथवा तो सीसीपी प्रकारनी रचना मळे छे। एफसीसी अथवा तो सीसीपी प्रकारनी रचना एटले आवी मळे। तमे जोई शको छो एमां भणी गया छे ने आपणे के खूणाओ पर 8 परमाणुओ गोठवायेला होय छे, 8 खूणा होय छे अने बाजू पर 6 होय छे। जो आ 1 2 3 4 5 अने 6 बाजू पर 6 परमाणु ते गोठवायेला होय छे। एफसीसी रचना छे एटले अष्टफलकीय छिद्रोने ढांकती रचना। तो અહીં શું કરવામાં આવે તો કે ત્રીજા સ્તરના ગોળાઓ એ પ્રથમ સ્તર અને બીજા સ્તરના ગોળાઓ સાથે બરોબર રીતે ગોઠવાયેલા નથી। ત્રીજા સ્તરના જે ગોળાઓ છે પ્રથમ અને બીજા સાથે બરોબર નથી, તેથી પ્રથમ સ્તરને આપણે એ કહીએ, બીજા સ્તરને બી કહીએ અને ત્રીજા સ્તરને સી કહીએ। તો આ જે ગોળાની ભાત થઈ એ એબીસી પ્રકારની રચના થઈ। કેવી થઈ? એબીસી પ્રકારની, બરાબર છે। અહીં જ્યારે ચોથું સ્તર જે છે ગોઠવવામાં આવે છે ત્યારે પ્રથમ સ્તરના ગોળાઓ પર બરોબર એલાઇન થાય છે, બરોબર રીતે ગોઠવાય છે, તેથી ટી છિદ્ર ઢંકાય છે। અને આ રચનાને સમઘનીય સમૃદ્ધ સંકુલિત એટલે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ક્યુબિક ક્લોઝ પેકિંગ, સમઘનીય એટલે ક્યુબિક, સમૃદ્ધ સંકુલન એટલે ક્લોઝ પેકિંગ, ક્યુબિક ક્લોઝ પેકિંગ અથવા તો ફલક કેન્દ્રીય સમઘનીય ફેસ સેન્ટર્ડ, बराबर क्यूबिक એટલે ફલક કેન્દ્રીય સમઘનીય એફસીસી રચના કહે છે, બરાબર છે ને। એક્ઝામ અહીંયા પણ હા પેકિંગ ક્ષમતા જે છે આગળના જેટલી જે છે 74% પેકિંગ ક્ષમતા છે, એનો સવર્ગાંક અહીંયા પણ 12 છે। કેવી રીતે 12 છે? કારણ કે જોઈ શકો છો કે એક ગોળો અન્ય 6 ગોળાના સંપર્કમાં છે। તો કે જુઓ આ ગોળો લઈ લઈએ તો કે આ ગોળો અન્ય 1 2 3 4 5 6 તો છે, 3 ઉપર છે અને 3 નીચે હોય છે, જે અહીં દર્શાવ્યા નથી સમજવા માટે। 6 ગોળાઓ થઈ ગયા, 6 અને 6 12 થઈ ગયા। કેવી રીતે? તો કે જો અહીંયા એબીસી પ્રકારની પેટર્ન છે, અહીંયા એ છે તો હવે અહીં શું હશે? નીચે સી। આપણે એબીસી દર્શાવીએ ને તો એબીસી જો દર્શાવો તો અહીંયા નીચે શું હશે? સી હશે ને, એબીસી। દાખલા તરીકે અહીંયા એબીસી, તો એબીસી જુઓ તો અહીંયા એ અને બી, તો સી કેવા પ્રકારનો? જો આ ઊંધો ત્રિકોણ ઉપર છે અને આ ચત્તો ત્રિકોણ નીચે છે, સી એટલે આવો છે। તો ઉપર ત્રિકોણ ઊંધો હોય કે ચત્તો, શું ફરક પડે છે? એટલે આની બાજુમાં અન્ય 6, ઉપર એક ઊંધો ત્રિકોણ, નીચે એક ચત્તો ત્રિકોણ, તો 3 ને 3 6, 6 અને 6 12 થયા। જ્યારે અહીંયા બંને ત્રિકોણ કેવા હતા? સરખા જ। દાખલા તરીકે આ જે ગોળો છે એમાં બંને ઊંધા ત્રિકોણ હતા, બરાબર છે, તો પણ 12 થાય। ત્રિકોણ ઊંધો હોય કે ચત્તો કોઈ ફરક પડતો નથી અહીંયા, બરાબર છે। અહીંયા સવર્ગાંકની અંદર કોઈ ફરક ના પડે, ખાલી રચનામાં ફરક પડે, બરાબર છે। એટલે આ ગોળો જે છે એની ઉપર ઊંધો ત્રિકોણ, નીચે ઊંધો ત્રિકોણ, તો આની બાજુમાં 6, અહીં 3 અને 3, તો 6 અને 6 12 થયા। ફક્ત ત્યાં શું છે? આ ઊંધો ત્રિકોણની જગ્યાએ કેવો છે? ત્યાં ચત્તો ત્રિકોણ છે, બરાબર છે। એટલે આ 6 એની ઉપર 3, નીચે 3 એટલે 6 6 12, બરાબર છે। એક્ઝામ્પલ ખાસ એમસીક્યુ માટે યાદ રાખવા, એજી એટલે સિલ્વર, એલ્યુમિનિયમ, સીયુ કોપર, એયુ એટલે ગોલ્ડ, પીબી પેલેડિયમ, પીડી એટલે પેલેડિયમ, પીબી એટલે લેડ, બરાબર છે, પ્લમ્બિક જેને આપણે કહીએ, પીબી એટલે લેડ, પીડી એટલે પેલેડિયમ, નિકલ એનઆઈ અને કેલ્શિયમ એટલે સીએ, બરાબર છે। જો બંને કેલ્શિયમ અને કોપર બંને અહીંયા છે। તો આ જે બધા એક્ઝામ્પલ છે એ સીસીપી રચના અથવા તો એફસીસી રચનાના બધા એક્ઝામ્પલ છે, ખાસ એમસીક્યુ માટે યાદ રાખવા। તો આજે આપણે વાત કરી એફસીસી અથવા તો જેને સીસીપી રચના કહેવાય અને અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના। હકીકતમાં તો એનું હેડિંગ એવું આપવું હોય તો આપી શકાય કે ત્રીજા સ્તર પર ચોથા સ્તરની ગોઠવણી, ત્રીજા સ્તર પર ચોથા સ્તરની ગોઠવણી, બરાબર છે। આવું હેડિંગ આપવું હોય તો આપી શકીએ છીએ, કારણ કે ત્રીજા સ્તર પર ચોથા સ્તરની ગોઠવણી કરીએ છીએ તો જ અષ્ટફલકીય છિદ્રો ઢંકાય છે, બરાબર છે। અષ્ટફલકીય છિદ્રો ક્યારે ઢંકાય? કે જ્યારે એબીસી એટલે 1 2 3 ઉપર ચોથું લેયર આવે ત્યારે। તો અષ્ટફલકીય છિદ્રો ક્યારે ઢાંકી શકે છે? ત્યારે ત્રીજા સ્તર પર ચોથા સ્તરની ગોઠવણી કરીએ ત્યારે, બરાબર છે। તો આ આપણે ત્રિપરિમાણીય, વિશાળ છે થોડું ત્રિપરિમાણીય, બરાબર છે। તો ત્રિપરિમાણીયની આપણે વાત કરી તેમાં અહીંયા પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી, બરાબર છે, બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી અને ત્રીજા સ્તર પર ચોથા સ્તરની ગોઠવણી। તો આજે આખો વાત કરી એ ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલનની વાત કરી। કોની વાત કરી? ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન, બરાબર છે। તો આખી જે વાત થઈ સમૃદ્ધ સંકુલિત રચનાઓ
મેં તમને કીધું હતું કે 3 પ્રકારની છે, એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય, 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ. બરાબર છે. તો અહીંયા સમૃદ્ધ સંકુલિત રચનાઓ, જેને આપણે કીધું હતું ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો, જેને આપણે સખત ગોળાઓ તરીકે ધાર્યા છે, તો ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો એકબીજાની એકદમ નજીક ગોઠવાઈને ખૂબ જ અલ્પ જગ્યા ખાલી રાખે છે. એવી રીતે ગોઠવણી આપણે એને કરીએ છીએ કે એમની વચ્ચેની જે ખાલી જગ્યા, જેને આપણે અવકાશ કહીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ, અવકાશ, ખાલી અવકાશ, તો એ અવકાશ જે છે એ ખૂબ ઓછો આપણે એવી રીતે એની ગોઠવણી કરીએ છીએ. તો અલગ અલગ રીતે આપણે ગોઠવણી કરીએ એટલે ટૂંકમાં એવું પણ કહેવાય ઘટક કણોની નજીક ગોઠવણી કરવી. તો ક્લોઝ પેકિંગ એટલે શું? તો કે ક્લોઝ પેકિંગ એટલે ઘટક કણોની નજીક ગોઠવણી કરવી. તો ઘટક કણોની નજીક ગોઠવણી કરવી એને ક્લોઝ પેકિંગ કહેવાય. તો આપણે એનું ક્લોઝ પેકિંગ કરીએ છીએ તો અલગ અલગ પ્રકારની 3 રચના મળે છે, 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ. બરાબર છે. ખાસ બહુ સરળ છે, કારણ કે તમે એકવાર સમજી લેશો એટલે તરત જ તમને આ બાબત ખબર પડશે. બરાબર છે. આના પછી આપણે આનું જે 3D સ્ટ્રક્ચર છે એ પણ તમને વિડીયો જે છે અવેલેબલ કરાવીશું. આ તમે સમજી લો પછી તમને ત્રિપરિમાણમાં જે એનો વિડીયો છે કે 3 પરિમાણમાં કેવી રીતે ગોઠવણી થતી હોય છે એનો વિડીયો પણ હું તમને આપીશ, એ પણ અપલોડ કરીશ. એટલે તમને એ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર જે છે એ ત્રિપરિમાણમાં તમને વધારે સારી રીતે એનિમેશન દ્વારા તમને જોવા મળશે. બરાબર છે. તો એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન એટલે એક જ દિશામાં ગોઠવણી થાય. દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન એટલે 2 દિશામાં 2 રીતે ગોઠવાઈ શકે. એક તો આ રીતે ગોઠવાય, તો આ રીતે ગોઠવાય તેને ચોરસ સમૃદ્ધ સંકુલન કહેવાય. બીજા પ્રકારનું ષટકોણીય સમૃદ્ધ સંકુલન આવી રીતે પણ ગોઠવાઈ શકે, તો એને દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલન કહેવાય. ત્યાર પછી આપણે ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલનની વાત કરી. તો ત્રિપરિમાણની અંદર 3 દિશામાં ગોઠવણી થાય. તો એક તો દ્વિપરિમાણીયમાંથી ત્રિપરિમાણીય, તો દ્વિપરિમાણીય જે આપણે CCP રચના ભણી ગયા, ચોરસ સમૃદ્ધ સંકુલન ભણી ગયા, એમાંથી ત્રિપરિમાણીય, તો એમાંથી તમને સાદો ઘન મળે અથવા તો જેને આદિમ એકમ કોષ કહીએ છીએ એ મળે છે. બરાબર છે. ત્યાર પછી દ્વિપરિમાણીયમાંથી ત્રિપરિમાણીયમાં બીજું આપણે ભણી ગયા કે દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલન જે હોય એમાંથી ત્રિપરિમાણીય, તો દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણીય કેવી રીતે બને? તો કે 3 રીતે. પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી કરીને, બીજા સ્તર પર ત્રીજું સ્તર અને ત્રીજા સ્તર પર ચોથું સ્તર. બરાબર. તો પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી તમે કરો એટલે તમને આવી રચના મળશે. તો 2 પ્રકારના છિદ્રો મળે છે, ટેટ્રાહેડ્રલ છિદ્ર અને ઓક્ટાહેડ્રલ છિદ્ર. તો ટી છિદ્રોની આપણે વાત કરી. ઓ છિદ્રો ખાસ અગત્યનું છે, એક્ઝામની અંદર એક્ઝામ્પલ દાખલાઓ માટે પણ ખાસ અગત્યનું છે. તો યાદ રાખો, ટી છિદ્રોની રચના થાય, ઓ છિદ્રોની રચના થાય. ટી છિદ્રોની સંખ્યા ઓ છિદ્રો કરતાં બમણી હોય છે. એટલે જેટલા ગોળાઓની સંખ્યા એટલે n છિદ્ર, દાખલા તરીકે ગોળાઓની સંખ્યા n છે તો ઓ છિદ્રોની સંખ્યા પણ n હોય, તો ટી છિદ્રોની સંખ્યા કેટલી થાય? 2n થાય. એનો મતલબ ઓ છિદ્રો કરતાં ટી છિદ્રોની સંખ્યા બમણી હોય છે. ત્યાર પછી બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી એવી રીતે કરવામાં આવે. તો બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી કરો તો સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. તો સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના કરશો તો તમને HCP હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના મળશે. બરાબર છે. એની ખાસ પેકિંગ ક્ષમતા વગેરે યાદ રાખો. બરાબર છે. ત્યાર પછી અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના. તો અષ્ટફલકીય છિદ્રો ક્યારે ઢંકાઈ શકે? કે જ્યારે ત્રીજા સ્તર ઉપર ચોથા સ્તરની ગોઠવણી કરવામાં આવે ત્યારે. તો ત્રીજા સ્તર પર ચોથા સ્તરની ગોઠવણી કરો અષ્ટફલકીય છિદ્રો ઢાંકી શકો છો તો તમને આવી રચના મળે, જેને CCP રચના કહેવાય અથવા તેને FCC રચના કહે છે. તેનો સવર્ગાંક 12 છે અને પેકિંગ ક્ષમતા સૌથી વધુ એટલે કે 74%. જો કે અહીં 3 પ્રકારની રચના જે થઈ, HCP કે પછી FCC કે પછી CCP, બધાનો સવર્ગાંક 12 છે અને પેકિંગ ક્ષમતા 74% છે. એ કેવી રીતે 74% છે એની ગણતરી આપણે આગળના લેક્ચરમાં કરશું. અને આ જે આપણે ભણી ગયા છીએ, બરાબર છે, સંકુલિત રચનાઓ જે છે બધી એક પરિમાણીય, દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય, તો એનું જે એનિમેશન જે છે એ વિડીયો જે છે હું ખાસ મૂકીશ. બરાબર છે. એટલે તમને વધારે થોડો ખ્યાલ જે છે ક્લિયર થશે. બરાબર છે. થેન્ક યુ.